જય મહાદેવ। ભગવાન ગણેશજીનો ગણેશ ચતુર્થીનો મહાઉત્સવ આવી રહ્યો છે। આજના આ વિડીયોની અંદર આપણે ભગવાનના સર્વસામાન્ય સ્થાપના વિધિની વિશે માહિતી પ્રાપ્ત કરીશું। ઘણા લોકોના મેસેજ ફોન આવતા હોય છે, વિદેશથી પણ ઘણા લોકોની વાત આવતી હોય છે કે ભગવાનની સ્થાપના પોતાની રીતે કેવી રીતે કરવી। અને આ વિષયની અંદર સૌપ્રથમ વાત કરીએ તો ભગવાનની સ્થાપનાની અંદર ભાવાત્મકતાનું ખૂબ મહત્વ રહેલું છે। પૂર્વ અથવા ઉત્તર દિશાની અંદર ભગવાનની સ્થાપના કરવાની હોય છે અને એ સ્થાનને પહેલા સ્થાપના માટે સ્વચ્છ કરવું, ત્યાં આગળ સ્થાપનાની વ્યવસ્થા કરવી, એક દીપક પ્રજ્વલિત કરવો અને દીવો પ્રજ્વલિત કર્યા પછી જ્યાં સ્થાપના કરવાની છે ત્યાં આગળ એક લાલ કાપડ પાથરવું, એના ઉપર ઘઉં પાથરવા અને ત્યાં આગળ ભગવાન ગણપતિ ભગવાનની મૂર્તિની સ્થાપના કરવી। ત્યારબાદ મનથી ભગવાન ગણેશજીનું ધ્યાન કરવું। વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા। સર્વ સામાન્ય શ્લોક, આના દ્વારા ભગવાનનું ધ્યાન કરી અને પછી ભગવાનને સ્નાનાદિ કરાવવાની વાત આવે છે। મોટી મૂર્તિ હોય તો એના પ્રતીક સ્વરૂપે નાની મૂર્તિની સ્થાપના કરવી અને નાની મૂર્તિને તમે ચોખ્ખા જળથી સ્નાન કરાવી શકો, તીર્થોના જળથી સ્નાન કરાવી શકો, પંચામૃતથી સ્નાન કરાવી શકો। મૂર્તિ મોટી હોય તો એ મોટી મૂર્તિને પ્રોક્ષણ કરવું એટલે કે જળ છાંટી અને સ્નાન કરાવવું। પણ હા, મૂર્તિ હંમેશા માટીની જ સ્થાપિત કરવી, કારણ કે આ આખો મહોત્સવ ભગવાન ગણેશજીના પાર્થિવ સ્વરૂપની પૂજા છે અને એ પાર્થિવ સ્વરૂપ એટલે ભગવાનનું મૃતિકામય એ માટીમય સ્વરૂપ છે। મૂર્તિનું પ્રોક્ષણ કરવું એટલે કે જળ છાંટવું। ત્યારબાદ ભગવાનને વસ્ત્ર આદિ આપવાના છે। ભગવાનને સરસ મજાની ધોતી પહેરાવી, ખેસ પહેરાવો, પીતાંબર પહેરાવવું। એ ઉપલબ્ધ ના હોય તો સરસ મજાની એક લાલ નાળાછડી પહેરાવી ભગવાનને જનોઈ પહેરાવી અને જનોઈ પહેરાવ્યા પછી ભગવાનને તિલક કરવું, ચોખા ચડાવવા અને ચોખા ચડાવી અને ભગવાનને વિવિધ પુષ્પો સમર્પિત કરવા। ભગવાનનું સૌથી પ્રિય પુષ્પ છે જાસૂદનું ફૂલ, ભગવાનને ખૂબ પ્રિય છે, એ ફૂલ ભગવાનને સમર્પિત કરવું। ભગવાનને દુર્વા ખૂબ પ્રિય છે, ભગવાનને ધરો ચડાવવી, ધરોની માળા પણ ભગવાનને પહેરાવી શકાય, પુષ્પની માળા પણ ભગવાનને પહેરાવી શકાય। આટલું થઈ ગયા પછી ભગવાનને અબીલ, ગુલાલ, સિંદૂર આદિ સૌભાગ્ય દ્રવ્ય ભગવાનને સમર્પિત કરવા, ભગવાનને ધૂપ આપવો, ભગવાનને દીવો સમર્પિત કરવો, દીવો બતાવો। ભગવાનને નૈવેદ્યની અંદર મોદક અપાય, ભગવાનને લાડુ અપાય, મોતીચૂરના લાડુ ભગવાનને નૈવેદ્યની અંદર અપાય। અને આના સિવાય ભગવાનને વિવિધ ફળ વિશેષ અર્ઘ્ય તરીકે આપવા અને અંતે ભગવાનની આરતી કરી અને આરતી કરીને પછી ભગવાનની ખૂબ સરસ મજાની ધૂન બોલાવી, ભગવાનના પાઠ કરવા, પૂજન કરવા અને નિત્ય ભગવાનનું આવાહન જે દિવસથી કર્યું હોય ત્યાંથી લઈ અને જે દિવસે ભગવાનને આપણે પોતાના ત્યાં પાછા મોકલવાના હોય, જેને આપણે વિસર્જનનો દિવસ કહીએ સર્વસામાન્ય ભાષાની અંદર, એ દિવસ પર્યંત ભગવાનનું સહૃદય ખરેખર ભાવથી અને સન્મુખ ખરેખર ભગવાન ગણપતિ ભગવાન બિરાજમાન છે। આ ભાવના રાખીને પૂજન કરવાથી ભગવાન અત્યંત પ્રસન્ન થાય છે અને ખૂબ આશીર્વાદ પ્રાપ્ત કરાવે છે। અને એ જ આ ઉત્તમ માહિતી પ્રાપ્ત કરી આપ સૌ પણ પોતાના ઘરે ભગવાનની સ્થાપના કરશો। આપને આ વિડીયો અનુકૂળ આવ્યો હોય, પસંદ આવ્યો હોય તો સૌ સુધી આ વાત પહોંચાડી અને આવી જ ધર્મની વાત માટે આપણે વારંવાર મળતા રહીશું। સૌને જય મહાદેવ।